જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલ સ્વાદ વિથ ભૂમિકામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કુકરમાં ઝટપટ બનતો મસાલેદાર પુલાવ। શાક સમારીને લઈ લીધા છે અને બાસમતી ચોખા લીધા છે, જેને મેં પલાળી રાખ્યા છે અડધો કલાક સુધી। મેં અહીંયા કુકર લીધું છે, કુકરને ગરમ કરવા મૂકી દીધું છે। એની અંદર મેં 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે, તમે તેલ પણ વાપરી શકો છો। ઘી ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી જેટલી રાઈ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું। રાઈ અને જીરું તતડે એટલે એમાં આપણે હિંગ નાખી દઈશું। ત્યારબાદ મેં અહીં 2 લીલા મરચાં લીધા છે, જેને મેં મોટા કાપેલા છે, એ તમે અંદર નાખી શકો છો। એની સાથે અંદર તમાલપત્ર, લવિંગ, મરી, તજ અને લાલ મરચું મેં લીધેલું છે, એ અંદર નાખી દેવાનું। એને 1 મિનિટ જેટલું સાતળવા દઈશું। ત્યારબાદ 2 કાજુના ટુકડા લીધા છે, એને પણ એની અંદર મિક્સ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઇઝના શાકભાજી સમારેલા છે, જેમાં મેં ગાજર, બટેકા, ટામેટાં લીધેલા છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। તમે તમારી રીતના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો, મેં અત્યારે આટલા શાકભાજી લીધેલા છે। ત્યારબાદ મેં થોડા વટાણા પણ લીધેલા છે અને આ બધા શાકને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ જેટલું પકવવા દઈશું। બધા શાકને મિક્સ કરી 2 મિનિટ થઈ ચૂકી છે। હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલું મેં અહીં લાલ મરચું લીધેલું છે, તમે મરચું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આની અંદર મેં અહીંયા કોઈ પણ જાતનો ગરમ મસાલો કે પુલાવ મસાલાનો ઉપયોગ કર્યો નથી, તો પણ આપણો પુલાવ એકદમ ટેસ્ટી બને છે। હવે હું આની અંદર 2 કપ જેટલું પાણી રેડી દઈશ અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ જે મેં અહીંયા બાસમતી ચોખા લીધેલા હતા, જેને મેં પલાળી રાખ્યા હતા, પાણી સાથે જ એ ચોખા અંદર નાખી દઈશું અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયા બાદ કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને 3 વિસલ વગાડી દઈશું। તમે જોઈ શકો છો મારું કુકર અહીં એકદમ ઠંડુ થઈ ચૂક્યું છે અને આપણે પુલાવ ચેક કરી લઈએ। અહીંયા જોઈ શકો છો કે પુલાવ એકદમ ખીલેલો બનીને રેડી થઈ ચૂક્યો છે અને હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું। કુકરમાં બનતો ઝટપટ મસાલા પુલાવ અહીંયા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। તમને મારી આ રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને કમેન્ટ કરો। થેન્ક યુ।